નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે 3 સિરીઝ ઉપર ખાસ કામ કરી રહ્યા છીએ. જેમ કે એક યોજનાઓનો લેક્ચર, ત્યાર પછી બીજો લેક્ચર એટલે કરંટ અફેર્સનો લેક્ચર અને વર્લ્ડ ઇનબોક્સનું એક મહત્વનું મિશન એટલે કે મિશન વિજય ભવ. તો મિશન વિજય ભવ અંતર્ગત પણ ઘણા બધા વિડીયો લેક્ચર્સ અપલોડ થઈ ચૂકેલા છે અને આ ત્રણેય ઇનિશિયેટિવના પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. યોજના ક્યાંથી કરવી એવા બધા જે સવાલો છે, હવે એ સવાલોનો એના જવાબો આપણને મળી ગયા છે, એનો અંત છે. યોજનાઓનું આખું પ્લે લિસ્ટ આપણે આ લેક્ચરમાં પણ એક યોજના ભણવાના છીએ. એ પહેલા પણ આપણે 20થી પણ વધારે યોજનાઓ ભણી ચૂક્યા છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે અને ઇમ્પોર્ટન્ટ યોજનાઓ, અને એમાંથી પરીક્ષામાં સવાલ પણ પૂછાઈ ગયેલા છે. તો પ્લે લિસ્ટ આપણે અત્યારે જોઈએ. દરેક યોજના 5, 7, 8 મિનિટનો વિડીયો આપણા માટે બહુ મોટી વાત નથી. આપણે ઇન્સ્ટામાં ઘણી વખત વધારે સમય પસાર કરી નાખતા હોઈએ. તો આ એક નાનો વિડીયો જોવાથી પણ આપણને એટલું નોલેજ મળશે કે જેમાંથી એક સવાલ આપણો પરીક્ષામાં પૂછાવાનો છે, એક કે બે સવાલ, અને આપણને એ માર્ક મળી જશે. બરાબર. તો વધારે સમય ન લેતા આપણે આ લેક્ચર અંતર્ગત જોઈએ મહત્વની યોજના પીએમ આશા યોજના. જ્યારે આવી કોઈ યોજના પૂછાય, સીધો સવાલ, સહેલો સવાલ કે પીએમ આશા યોજનાનો ઉદ્દેશ્ય જણાવો, એટલે આપણને તરત આશા વર્કર યાદ આવે જે આંગણવાડી વગેરેમાં કામ કરતા હોય. પણ યાદ રાખો, જો અહીંયા મેં ફોટો મૂક્યો છે ખેડૂતનો, તો પહેલો જ મુદ્દો આપણા મગજમાં એ આવી જવો જોઈએ, આપણને ખ્યાલ પડી જવો જોઈએ કે પીએમ આશા યોજના એ ખેડૂતો સાથે સંબંધિત યોજનાઓ છે. ક્લિયર? એક મુદ્દો તમને ખબર પડી ગઈ. જો આ બધી વસ્તુઓ તમે સમજી લેશો ને તો તમારે શું થશે કે એલિમિનેશન રાઉન્ડ જ્યારે આવે, એટલે એલિમિનેશન એટલે શું કે વિધાન હોય તો એક આપણે એમાંથી વિધાન એલિમિનેટ કરવું કે નહીં, આ તો ખોટું જ છે એમ, અને એનાથી પણ આપણને જવાબ મળી જશે, ભલે આપણને આખો મુદ્દો ન ખ્યાલ હોય તો પણ. જો આખી ટેકનિકો છે બધી એમસીક્યુ સોલ્વ કરવાની. બરાબર. તો પીએમ આશા યોજના પહેલા કોને માટેની યોજનાઓ છે? તો કે ખેડૂતો માટેની યોજના છે. અને આ હાલ થોડાક વર્ષોમાં લોન્ચ થયેલી નથી. 2018ના બજેટમાં એની ઘોષણા કરવામાં આવી હતી. બરાબર. તો આપણે આખો મુદ્દો જોઈએ કે પીએમ આશાનું પૂરું નામ શું થાય. તો કે પીએમ આશા એટલે કે અન્નદાતા આય સંરક્ષણ અભિયાન. અન્નદાતા આય સંરક્ષણ અભિયાન એટલે પીએમ આશા અભિયાન અથવા તો પીએમ આશા યોજના. કે અન્નદાતા, ખેડૂતો આપણા અન્નદાતા છે ને એની આવકનું સંરક્ષણ કરવું એ સરકારની જવાબદારી છે, અને એટલે આ આખા અભિયાનને, આ યોજનાનું નામ શું આપ્યું? પીએમ આશા અભિયાન અથવા તો પીએમ આશા યોજના. ખ્યાલ પડશે? તો કે હા. એની ઘોષણા ક્યારે કરવામાં આવી? તો કે વર્ષ 2018ના બજેટમાં એ અંગેની ઘોષણા કરવામાં આવી. અને એનો ઉદ્દેશ્ય શું રહેલો છે આ અભિયાનનો? તો કે ખેડૂતોને પોતાના પાકની યોગ્ય કિંમત અપાવી, ખેડૂતો એટલે કે અન્નદાતા એની આવકનું સંરક્ષણ કરવું, એ આ યોજનાનો ઉદ્દેશ્ય રહેલો છે. તો તમને તરત એમ થશે કે ભાઈ સરકાર એના માટે એક આયોજન તો કરે જ છે, એમએસપી. એમએસપી એટલે શું? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. સરકાર દ્વારા અમુક પાકો ખેડૂતો પાસેથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ રૂપે ખરીદી લેવામાં આવે છે. તો એ બધી વસ્તુઓ છે જ. તો કંઈક એની જેવો જ ભાગ આ યોજનાની અંદર છે. તો પહેલા તો તમને યોજનાનો ઉદ્દેશ્ય, એનું પૂરું નામ, ક્યારે શરૂ કરાય વગેરે ખ્યાલ પડી ગયો. હવે આપણે જોઈએ આ યોજનાના મુખ્ય 3 ઘટકો, 3 આના કમ્પોનેન્ટ આ યોજના અંતર્ગત, કે સરકાર કઈ રીતે ખેડૂતોની આવકના સંરક્ષણ માટે થઈને કામ કરશે. તો તમે જુઓ, પહેલું તો છે ભાવ સમર્થન યોજના અથવા તો મૂલ્ય સમર્થન યોજના, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ સપોર્ટ સ્કીમ. એટલે આમ તમે જુઓ ને તો લગભગ એમએસપી જેવું જ છે કંઈક. પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે ખેડૂતોને કંઈક એની કિંમત આપીને કંઈક એને મદદ કરવામાં આવશે અને એની આવક વધારવામાં આવશે. ત્યાર પછી છે ભાવ ઉણપ ચૂકવણી યોજના અથવા તો મૂલ્ય ઉણપ ચૂકવણી યોજના. જો આ હું શબ્દ એટલા માટે આવા લખું છું કે ભાઈ આપણા પેપરની અંદર અંગ્રેજીનું સીધું ગુજરાતી આવવા મળ્યું છે, એનું ડાયરેક્ટ ટ્રાન્સલેશન કરીને જે આવે એ તરત આવી રહ્યું છે. એટલે ઇંગ્લિશમાં શું થાય? પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ. તો કોઈ પણ તમે પાક, હું તમને આખો એ મુદ્દો આગળ જતા સમજાવીશ, પણ અત્યારે આપણે જ્યારે નામ આવ્યું છે પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ, તો એ પણ જોઈ લઈએ કે કોઈ પાક છે કે એ 1000 રૂપિયા મણ વેચાય છે, એના માટે નક્કી કરેલું છે, પણ ખેડૂતને 800 રૂપિયા મણ જ તે વેચાય છે, 800 રૂપિયા મણ જ મળે છે, પણ ખરેખર એને મળવું કેટલું જોઈએ? 1000 રૂપિયા જેટલું. પ્રાઇસ એટલી નક્કી કરેલી છે, તો આ ગેપ કેટલો પડ્યો? 200 રૂપિયાની ડિફિશિયન્સી થઈ, તો સરકાર એટલી રકમ ચૂકવી દેશે. ક્લિયર? હવે આપણે જોઈએ ખાનગી ખરીદી અને સ્ટોકીસ યોજના, પ્રાઇવેટ પ્રોક્યુરમેન્ટ એન્ડ સ્ટોકીસ સ્કીમ.
તો અમુક ખાનગી ઓપરેટરો છે એને પણ સરકાર પરવાનગી આપશે કે ભાઈ તમે પણ ખરીદી કરો, જેથી કરીને ખેડૂતોને પોતાની આવક મળે. તો આ 3 કમ્પોનન્ટ આ યોજનાના છે. આપણે વન બાય વન કમ્પોનન્ટ જોઈએ કે પહેલું છે ભાવ સમર્થન યોજના, એટલે કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ. તો કે દાળ, તેલીબિયા અને ટોપરું, જેને આપણે સામાન્ય રીતે કોપરેલ કહેતા હોઈએ છીએ, ટોપરું. તો દાળ, તેલીબિયા અને ટોપરાની ખરીદી રાજ્ય સરકારોની ભાગીદારી થકી કેન્દ્રીય સંસ્થાનો દ્વારા કરવામાં આવશે. અને હવે સરકાર જ્યારે ખરીદી કરે કોઈ પણ પાકની, એના બદલામાં શું એ ચૂકવશે? તો કે રકમ ચૂકવશે. એટલે આને કીધું પ્રાઇઝ સપોર્ટ સ્કીમ. અને આ ખરીદી પર થનાર ખર્ચ કોણ આપશે? નુકસાન કોણ ભોગવશે? તો કે કેન્દ્ર સરકાર ભોગવશે. યાદ રહ્યું તમને? તો કે હા. બીજું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં FCI કહેતા હોય છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તો એ પણ રાજ્યની અંદર, જિલ્લાની અંદર એ પણ કામ કરશે અને ખેડૂતો પાસેથી અનાજ વગેરે, તેલીબિયા, ત્યાર પછી ટોપરું અને દાળ વગેરેની ખરીદી પણ કરશે. તો પહેલું કમ્પોનન્ટ આ યોજનાનો પ્રાઇસ સપોર્ટ સ્કીમ. ક્લિયર થાય છે દરેકને? ત્યાર પછી આપણે જોઈએ ભાવ મૂલ્ય ઉણપ ચૂકવણી યોજના, એટલે કે પ્રાઇસ ડિફિશિયન્સી પેમેન્ટ સ્કીમ. કે જ્યારે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો, ખેડૂતોની પ્રાઇસમાં ડિફિશિયન્સી આવે છે, ઉણપ આવે છે, ઓછો ભાવ મળે છે, ત્યારે વધારાનો જે ભાવ છે એ કોણ ચૂકવશે? તો કે સરકાર ચૂકવશે. કઈ રીતે? તો કે જો MSP અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત, ધારો કે સરકારે, આપણે તેલીબિયાની વાત કરીએ, બરાબર, તો કે કપાસ એ શું છે? તેલીબિયા છે. કપાસના જે બિયા હોય એ તેલીબિયા, બરાબર. કપાસ માટે સરકારે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલો નક્કી કર્યો છે? તો કે 1 મણે 1000 રૂપિયા. આ ખાલી એક્ઝામ્પલ છે હો ભાઈ. સરકારે ભાવ MSP કેટલો નક્કી કર્યો? તો કે 1 મણે 1000 રૂપિયા. પણ માર્કેટમાં એને મળે છે કેટલા? તો કે 800 રૂપિયા તે ખેડૂતને મળે છે. 800 રૂપિયા એક મણ વેચાય છે. તો ખેડૂતને કેટલાની નુકસાની ગઈ? 200 રૂપિયાની નુકસાની. હવે સરકારને શું છે કે સરકારને વધારે તેલીબિયાની જરૂર નથી. સરકારને તેલીબિયાની જરૂર નથી. તો હવે ખેડૂતને કેમ મદદ કરવી? તો આ અંતર્ગત પ્રાઇસ ડેફિશિયન્સી અંતર્ગત તો 1000 રૂપિયા MSP નક્કી કરેલી હતી. ખેડૂતોને 800 રૂપિયા જ મળી રહ્યા છે. તો ખેડૂતોને નુકસાની કેટલા રૂપિયાની જાય છે? 200 રૂપિયાની નુકસાની જાય છે. તો આ જે ડિફિશિયન્સી છે, ભાવમાં જે ઉણપ છે, એ સરકાર ચૂકવી દેશે સીધા જ જે રજિસ્ટર ખેડૂત હશે, રજિસ્ટર ફાર્મર હશે, એના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા. અહીંયા કોઈ પણ પ્રકારની ખરીદી કરવામાં આવશે નહીં. યાદ રહેજો, આ બધા એવા કોર મુદ્દા છે જ્યાંથી સીધો સવાલ નીકળે તમારે. GPSC, UPSC વગેરે પરીક્ષામાં નીકળે, વર્ગ 3 માં પણ નીકળી શકે. યાદ રહેશે? તો કે હા. ત્યાર પછી ખાનગી ખરીદી અને સ્ટોકિસ્ટ યોજના, પ્રાઇવેટ પ્રોક્યુરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ, કે ખાનગી ક્ષેત્રના લોકો પણ કૃષિ ઉપજ ખરીદી શકે, પણ સરકારની મંજૂરી બાદ કેટલીક શરતોને આધીન, કે જેથી કરીને આટલું ફાઇનાન્શિયલ બર્ડન ગવર્મેન્ટ ઉપર ન આવે. તો તમને હવે PM આશા યોજના ખબર પડી ગઈ કે PM આશા યોજના ખેડૂતો માટેની યોજના, બરાબર, ખેડૂતોની આવકનું સંરક્ષણ કરવા માટેની યોજના. વર્ષ 2018ના બજેટમાં એની ઘોષણા કરવામાં આવી હતી. એના 3 અલગ અલગ કમ્પોનન્ટ છે. એટલો દરેક મુદ્દાઓ ખ્યાલ પડી ગયા. તો આખી એવી યોજના છે કે જ્યાંથી સીધો સવાલ આપણી પરીક્ષામાં નીકળી શકે. હું આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. તો આવી પ્રકારની તમામ યોજનાઓનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો આપણે તમામ યોજનાઓ જોઈ લઈએ. અને તમને વિડીયો ગમે તો લાઈક પણ કરો, શેર પણ કરો, અને જો તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. તો ફરી પાછા આપણે કંઈક નવા મુદ્દા સાથે ભેગા થઈશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.